હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ. અને 70મા દિવસના દિવસે આજે હું સ્વાગત કરીશ તમારું 4 વાગ્યાના સવારના પોરમાં 4 વાગ્યામાં આજે તમારા બધાનું સ્વાગત કરું છું. કારણ કે જે રીતે મેં તમને કાલે કીધું હતું આપણે એક ફંક્શન અટેન્ડ કરવા જવાનું છે, જે સગાઈ છે તે આપણે અટેન્ડ કરવા જવાની છે. તો મુક્ષુભાઈને તેડીને આપણે ઓફિસે પહોંચશું. ઓફિસે પહોંચીને આપણે રાહ જોઈ રહ્યા હતા. જેની સાથે જવાનું હતું એ થોડાક લેટ આવ્યા હતા, પણ કાંઈ વાંધો નહીં. રાહ જોવામાં થોડોક અમે આમથી આમ થોડીક વાતો પણ કરી લીધી અને ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ ફાઇનલી જવા માટે. અને બગસરા પાસે એક ગામ છે ત્યાં જતા હતા. અને તમને તો ખબર જ છે આપણને એડવેન્ચરવાળા રસ્તા, નદીઓ અને વ્યૂઝ, એટમોસ્ફિયર ને બધું કેવું બધું ગમે છે. અને આમ મસ્ત આપણે ફંક્શનમાં તો આપણું કંઈ કામ હોતું નથી, તો આપણે થોડું કામથી આમ રખડવા માટે નીકળી ગયા છીએ. અને મુક્ષુભાઈને પૂછશું કે તેમને કેવું લાગ્યું ગામડું, વિલેજ લાઈફ. ગામડું કેવું લાગ્યું? વિલેજ લાઈફ કેટલામી વાર આવો ગામડે આવેલા ક્યારે? કેટલામી વાર ગઈ? સૌથી વધારે ગમ્યું હું તમને? અહીંના રિવાજો. શું આઈના રિવાજો રિવાજો? નાનાથી મોટા લઈને બધાયના માનમાં મુક્ષુભાઈ ખાય છે હવે હિંચકા. તો અને આપણે આખું જે ફંક્શન હતું ને એનું એટ્રેક્શન તો એક આ બે ઘોડીઓ જ હતી. કારણ કે જે કેવી મસ્ત ઘોડીઓ હતી. ને આપણે તમને ખબર છે એનિમલ કેવા ગમે છે. અને ફંક્શન ને બધું પતાવીને અને જમવાનું અને એ બધું પતાવીને આપણે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. રાજકોટ જવા માટે આપણે નીકળતા હતા, પણ જે રીતે મુક્ષુભાઈ સૂતા હતા ને મને બતાવવાનું મન થયું. મને પહેલાં ઘડીક વાર એવું લાગ્યું કે ભાઈ કદાચ સૂતા જ સૂઈ જશે, પણ કાંઈ વાંધો નહીં, બચી ગયા ભાઈ. તો આવી ગયા છીએ પાછા ઓફિસે. ઓફિસે પહોંચીને પહેલું કામ આપણું વ્લોગ એડિટિંગનું રહેશે. કારણ કે વ્લોગ એડિટિંગનું કામ નથી થયું, કેમ કે કાલે રાતે મેં તમને કીધું હતું જે રીતે કે બહુ મોડું થઈ ગયું છે. રવિવારનો વ્લોગ એડિટિંગ જે બાકી છે, તો વ્લોગ એડિટિંગ કરશું. અત્યારે ઓલમોસ્ટ 4:43 થઈ છે. આપણે 7:30 વ્લોગ અપલોડ કરીએ છીએ. તો આંખું જોઈને લાગતું હશે કેટલોક ઉજાગરો છે આંખમાં ને હજી કેટલીક એનર્જી બાકી છે. જતીનભાઈ તો વયા ગયા અમરેલી. હવે અમરેલી બધા મીતભાઈ સાથે, હિરેનભાઈ સાથે ને એ બધા સાથે હવે એ લોકો. ચાલો મિત્રો એડિટિંગ કરી લઈએ ને મળીએ. તમે લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓફિસેથી નીકળ્યા અને ધ્રુપલસિંહે કેમેરો લીધો છે સોની M4. તેની માટે બિગ કોંગ્રેચ્યુલેશન્સ અને માતાજીના આશીર્વાદ સદા તમારી સાથે રહે. આપણે આજે જવાના છીએ મિત્રો સાથે ગરબી જોવા માટે. તો ગરબી જોવા જઈએ. તો બસના મિત્રનો ફોન આવ્યો હતો અને ઓલમોસ્ટ બહુ લેટ થઈ ગયું છે. ખાલી લખવાનો પ્લાન હતો, એડિટિંગ કરવાનો પ્લાન હતો. હવે લખી લેશું, એડિટિંગ ફટાફટ પતાવીએ. અને તમને ખબર જ છે કે વહેલાના ઉઠ્યા છે આજે. એડિટિંગને એ બધું કામ પતાવીને હવે આપણે કુવા તરફ પ્લાન કરવાનો. હિરેનભાઈનો ની બધાનો ફોન આવ્યો હતો ને જે લપ કરી છે હાથે કરીને, કાંઈ વાંધો નહીં. તો વોટર ઇન્ટર કરી લઈશું. આવતીકાલે ફરી પાછા મળીશું. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જે માથે લખતા જજો અને મળતા જજો. થેન્ક યુ.